હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતી એક હિન્દુ બહેનની દીકરીનું મોસાળું મુસ્લિમ મામાએ ભરીને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ ઊભી કરી છે। ભાઈ બહેનોનો પવિત્ર સંબંધ પરિવાર અને સમાજના વાડાઓ ઓળંગીને પણ મજબૂત સંબંધ સ્થાપિત કરતો હોય છે, તેનો દાખલો અલીપુરામાં જોવા મળ્યો છે। લગ્નમાં બહેનની પુત્રીનું મામેરું ભરવા માટેની રસમ નિભાવવા નીકળેલા બોડેલીના સામાજિક કાર્યકર શહીદ મંસૂરીએ સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો અને ભાઈચારાની મિસાલ કાયમ કરી છે। બોડેલીમાં રહેતા ઠાકરડા મીનાબેન તેમજ ઠાકરડા સોનલબેનના સગાભાઈનું મોત થતાં શહીદભાઈ મંસૂરીને જ સગાભાઈ માન્યા છે। મોટી બહેન મીનાબેન ઠાકરડા તેમના દીકરા રાહુલનું મામેરું 8 વર્ષ પહેલા વાતે ગાતે ભર્યું હતું। બાણાનું મામેરું ભર્યા બાદ હવે સોનલબેનની દીકરી ઉર્વશીબેનનું લગ્ન હોય મોસાળું ભરવાનું ભૂલ્યા નહીં અને તેમના પરિવાર સાથે તેમની માનેલી બહેન સોનલબેન ઠાકરડાને ત્યાં સાદગીથી પહોંચી મોસાળું ભરીને પોતાની મામા તરીકેની ફરજ અદા કરી। ત્યારે લાગણીભર્યા દ્રશ્યો સર્જાતા હિન્દુ ધર્મની બહેનને ત્યાં મુસ્લિમ ભાઈ તેમના પરિવાર સાથે પહોંચ્યા। પાણીનું મોસાળું લઈને આવેલા મુસ્લિમ મામાનું ઠાકરડા પરિવારે ભાવભર્યું સ્વાગત કર્યું હતું, જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હું શાહિદ મંસૂરી અને સાથે મારા પરિવારજનો મંસૂરી પરિવારજનો એ અમારી જે મો બોલેલી બેન છે સોનલબેન, એમને 12 વર્ષથી રક્ષાબંધન કરે છે, ભાઈબીજ કરે છે અને આજે એમની દીકરી ઉર્વશીના લગ્નની અંદર આજે અમે મામેરું લઈને આવેલા હતા અને ખૂબ સારા સંબંધ અને કોમી એકતાનું પ્રતીક એવું અમારું આજે વર્ષોથી ભાઈ બહેનના સંબંધો છે। અગાઉ પણ અમારા જે એમના મોટા બેન છે મીનાબેન, એમના ઘરે પણ અમે મોસાળું લઈને આવેલા હતા, મામેરું ભરેલું હતું અને અત્યારના સમયની અંદર એક આપ શ્રી દ્વારા એવો મેસેજ મોકલવા માંગીએ છીએ કે આવા નાજુક સમયની અંદર કોમી એકતા જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમ સમાજ એકબીજા સાથે સારી રીતે રહે અને દેશને એક સારું ઉત્તમ ઉદાહરણ આપે એવા પરિણામ રૂપે આજે અમે અહીંયા મોસાળું લઈને આવેલા। તમે ડીજે ને એ લઈને તમારું આવવાનું હતું, પરંતુ તમે પ્લાન કેમ ચેન્જ કર્યો? એકચ્યુઅલમાં મોસાળું અમે જે અગાઉ પહેલાં પણ ભરેલું હતું એ ખૂબ રંગે ચંગે ભરેલું હતું અને ખૂબ મોટા પ્રમાણની અંદર સારા વ્યક્તિઓને સારી રીતે ભરેલું હતું, પરંતુ જે અમારા ફાધર હતા મારા પિતાશ્રી, એમનું 2 મહિના અગાઉ દેહાંત થયેલું હતું, મૃત્યુ થયેલું હતું, જેના કારણે અમે સાદગીપૂર્વક આજે મોસાળાની વિધિ કરેલી છે અને અમારી જે ભાણી છે, અમારી દીકરી છે, એનું જીવન ઉજ્જવળ રહે એવી પણ અમે દુઆઓ કરેલી છે।